એક મસ્ત વાર્તા. પૈસા ને વળી પદવીનો વિશેષ સો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પળમાં પામી નાશ. એક વખત રમેશ અને મહેશ બંને ભાઈ બાજુમાં રહે. રમેશ છે ની સરળ સ્વભાવનો, એની પાસે ધન મિલકત બધું છે, પણ કોઈ દિવસ એનું ગુમાન ન કરે, બધા સાથે પ્રેમથી રહે. એવું માને કે આપણે ચપટી ધૂળની જરૂર પડવાની, તો લોકો સાથે પ્રેમથી રહે તો લોકો ક્યારેક આપણને મદદ કરશે. પણ એનો જ ભાઈ મહેશ, જે ઓફિસર છે, પણ હકીકતમાં કોઈની સાથે પ્રેમથી વર્તન નથી કરતો. પૈસાનું અને પદનું ગુમાન કરે. કોઈ ક્યારેક પ્રેમથી બોલાવે તો સામો જવાબ પણ ન દે. ગામમાં કોઈ ઉત્સવ હોય તો એને બોલાવવામાં આવે તો એમ કે મારી પાસે સમય નથી. કોઈ વ્યક્તિ એની ઓફિસે જાય અને કહે કે મને આમાં જરાક સહી કરી દો ને, પેલા વ્યક્તિને મારી ભલામણ કરી દો ને. પણ ભાઈ કોઈ દિવસ એક પણ એવું કામ કરે નહીં. કહી દે કે ના, એવું નથી કરવાનું, તમે તમારી રીતે કરો. બધા લોકો જોવે પણ કરે શું? પદ હતું એટલે માન તો આપતા. હવે મહેશને દીકરો હતો એક. દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. હવે એ સમય દરમિયાન રમેશ એને સમજાવતો કે જો મહેશ, તું છે ને તારા સ્વભાવમાં થોડો બદલાવ લાવ. ગામના લોકો સાથે, પરિવારના લોકો સાથે, બધા સાથે પ્રેમથી રહે. પદનું ને પ્રતિષ્ઠાનું ગુમાન ન કર, નહીંતર બધા સંસ્કાર તારા છોકરામાં આવશે. પણ મહેશ સમજ્યો નહીં. અંતે એના બધા લક્ષણ એના બાળકમાં આવ્યા, મતલબ એના છોકરામાં આવ્યા. હવે છોકરો ખરેખર ભણ્યો ગણ્યો, પણ એમાં કોઈ સંસ્કાર નહીં. પદે ન આવ્યું, પ્રતિષ્ઠા ન આવી, સંસ્કારે ન આવ્યા. હવે કરે શું? કારણ કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હવે સમજાવે કોણ આને? એ સમય દરમિયાન મહેશ પણ નિવૃત્ત થઈ ગયો. દીકરો દુરાચારી, મહેશનું પણ પદ જતું રહ્યું. હવે મહેશ ગામના લોકો સાથે પ્રેમથી બેસવા માંગે, બોલાવવા માંગે, પણ હવે એને કોઈ બોલાવે નહીં. કારણ કે મહેશનો જ્યારે સમય હતો ત્યારે મહેશે કોઈ સાથે પ્રેમથી વાત પણ નથી કરી, તો બીજા લોકો તેની સાથે ક્યાંથી કરે? અને આખો પરિવાર જે બહુ આમ જલસાથી રહેતું હતું, આજે એને ગામની જરૂર પડવા લાગી અને અફસોસ કરવા લાગે છે હવે તો, કે ખરેખર આપણો સમય હતો ને ત્યારે આપણે લોકો સાથે હળીમળીને રહેવું જોઈતું હતું. પણ હવે શું થાય, સમય ગયા પછી તો કાંઈ ન થાય. અને રમેશને બધા બહુ પ્રેમથી બોલાવતા અને ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયો હોય. હવે આ ઘટના છે ને આપણને જાજુ શીખવાડે કે દરેક માણસનો સમય હોય, પદ હોય ને પ્રતિષ્ઠા હોય, પણ આપણા સમાજમાં, ગામમાં અને પરિવારમાં એ ક્યારેય પદ અને પ્રતિષ્ઠાનું ગુમાન ન કરે. જો કરીએ ને તો શું થાય, એની અસર પરિવારમાં પડે ને આપણી નિવૃત્તિ પછી આપણને આપણા ઉપર પણ પડે કે આપણે લોકો કોઈ બોલાવે નહીં, કોઈ માન ન આપે. તો શું આપણે આવું ઈચ્છીએ છીએ? જો વાત સમજાતી હોય અને સહમત હોય તમે, તો પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો